નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. હવે કોઈ પણ અલગ અલગ કોમ્પિટિટિવ એક્ઝામ હોય છે ને, એમાં આજે કેલેન્ડર રિલેટેડ પ્રશ્નો હંમેશા અવારનવાર પૂછાતા હોય છે. તો આવા પ્રશ્નો પૂછાય ત્યારે એનું સોલ્યુશન કઈ રીતે કરવું, તો આજના આખા વિડીયોમાં અલગ અલગ ટાઈપ વિશેના પ્રશ્નોની ચર્ચા કરીશું કે જે કેલેન્ડર રિલેટેડ છે અને એનું સોલ્યુશન કઈ રીતે કરવું એ આપણે જાણીશું. તો હવે અહીંયા આ પ્રશ્નમાં શું આપેલું છે મિત્રો? તો અહીંયા આપેલું છે મિત્રો 19 મે 1981ના રોજ મંગળવાર હતો. તો 19 મે 1982ના રોજ અઠવાડિયાનો કયો દિવસ હશે? હવે એક વસ્તુ તમે જોઈ લ્યો, કોમન છે આમાં. અહીંયા પણ 19 મે આપેલું છે, અહીંયા પણ 19 મે આપેલું છે અને પહેલાં 1981 હતા અને ત્યાંથી 1982 એટલે કે એક વર્ષનો ગેપ આપેલો છે. તો જ્યારે આવું પૂછ્યું હોય ને મિત્રો, એક વર્ષનો ગેપ આપેલો હોય તો આપણને જે વાર પહેલાં આપેલો હતો એમાં +1 કરી દેવાનું. જેટલા વર્ષનો ગેપ હોય એટલા પ્લસ કરી દેવાના. હવે મંગળવાર છે બરાબર, તો +1 કરશું કેમ કે એક વર્ષનો ગેપ છે. તો મંગળવારનો શું થઈ જશે મિત્રો? બુધવાર થઈ જશે અને આ જ આપણો સાચો જવાબ આવી જશે બરાબર. હવે તમને એવો પણ પ્રશ્ન થઈ શકે કે અહીંયા તો 1981 અને 1982 લીપ યર નહોતા, પણ જો લીપ યર હોય તો શું કરવું? તો એના માટે આપણે આગળના ઉદાહરણ જોઈશું. હવે મિત્રો આ પ્રશ્ન જુઓ, આમાં શું આપેલું છે? 15 જુલાઈ 1964ના રોજ બુધવાર હતો. તો 15 જુલાઈ 1965ના રોજ અઠવાડિયાનો કયો દિવસ આવશે? હવે આમાં શું આપેલું છે મિત્રો? 15 જુલાઈ બરાબર 1964 અને પછી આપેલો છે 15 જુલાઈ 1965 આપેલું છે બરાબર. તો આ તારીખ તો સેમ જ છે અને 64 થી આપણે 65 જાય છે બરાબર. પણ અહીંયા જે 64 આપેલું છે એ લીપ યર છે અને 1965 છે એ જનરલ યર છે. એનો મતલબ તારીખ તો સેમ જ છે પણ લીપ યરથી આપણે જનરલ યરમાં જાય છીએ. તો આટલું યાદ રાખજો કે એલજી વાત હોય, એલજી એટલે લીપ યરથી જનરલ યર, તો +1 જ કરવાનું થશે. એક વર્ષનો ગેપ છે, +1 જ કરવાનું થશે. એટલે પહેલાં શું હતું મિત્રો? બુધવાર હતો તો +1 કરી દેશું તો ગુરુવાર આવી જશે બરાબર મિત્રો. પણ હવે તમને એવો પ્રશ્ન થશે કે આપણે લીપ યરથી જનરલ યરમાં ગયા તો +1 કર્યું, પણ જનરલ યરથી લીપ યરમાં ગયા હોત તો શું કરવાનું? તો આપણે એના માટે હજી એક એક્ઝામ્પલ જોઈ લેશું. આમાં શું આપેલું છે મિત્રો? 19 મે 1975ના રોજ સોમવાર હતો. તો 19 મે 1976ના રોજ કયો વાર હશે? તો હવે આમાં આપેલું છે શું? 19 મે 1975 અને પછી આપેલું છે 19 મે 1976 બરાબર. તો આ જે 75 છે એ જનરલ યર છે અને 76 લીપ યર છે. તારીખ સેમ છે, એક વર્ષનો ગેપ છે. 75 થી 76 તરફ જવાનું છે. એટલે જનરલ યરથી લીપ યર તરફ જ્યારે જાશો ને ત્યારે શોર્ટ ટ્રીક યાદ રાખી લેજો મિત્રો, +2 કરવાનું થશે. સોમવાર હતો તો સોમવારમાં +2 કરો, 1 અને 2 બરાબર. સોમવાર પછી મંગળવાર અને બુધવાર આપણો જવાબ આવી જશે. એટલે સાચો જવાબ શું થશે મિત્રો? બુધવાર. હવે યાદ રહી ગયું તમને? નોર્મલ જનરલ યરથી જનરલ યર ગયા તો +1 કર્યું, લીપ યરથી જનરલ તરફ ગયા એલજી તો +1 અને જનરલ યરથી લીપ યર ગયા તો +2 કર્યું. આટલી શોર્ટ ટ્રીક યાદ રાખી લેજો. જનરલ ટુ જનરલ અને લીપ ટુ જનરલ +1 અને જનરલથી લીપ યરમાં જાય તો +2 કરવાનું થશે. હવે આપણે અલગ અલગ હજી એક બે અલગ પ્રકારના ઉદાહરણો જોઈશું. મિત્રો આ એક્ઝામ્પલમાં શું આપેલું છે? 10 ડિસેમ્બર 1981ના રોજ ગુરુવાર હતો. તો 10 ડિસેમ્બર 1991ના રોજ અઠવાડિયાનો કયો દિવસ હશે? હવે આમાં એક વસ્તુ ચેન્જ થઈ ગઈ છે. 10 ડિસેમ્બર અને પછી પણ આ જે 10 ડિસેમ્બર છે એ સેમ જ છે. તારીખ સેમ છે પણ ગેપ એક વર્ષનો નથી. 1981 થી સીધા 1991માં ગયા છીએ. એટલે 1981 થી આપણે 1991માં ગયા છીએ બરાબર. એટલે 10 વર્ષનો ગેપ આપેલો છે પણ તારીખ સેમ છે. તો આવા ટાઈમે શું કરવાનું મિત્રો? જે કોઈ પણ તારીખ આપેલી હોય, 10, 12, 15 ડિસેમ્બર જે આપ્યું હોય, અહીંયા 10 ડિસેમ્બર આપ્યું છે તો 10 ડિસેમ્બર લખી લેવાનું બરાબર. હવે 10 ડિસેમ્બર લખી લીધું અને +2 કરવાના. આ +2 શું કામ? તો કે 81 થી 91 સુધી આપણે જાશું તો 2 વાર લીપ યર આવશે. એક 1984માં અને એક આવશે 1988માં. 2 લીપ યર આવ્યા એના +2 કરી દીધા અને અઠવાડિયાના વાર શોધવાના હોય એટલે હંમેશા 7 વડે ભાગવાનું થશે. 7 વડે ભાગશું, 10 ને 2 થઈ જશે 12, 12 ભાગ્યા 7 કરવાના છે. ભાગાકાર કરીને ચેક કરશું, 7 એકા 7, 12 માંથી 7 જાય તો આવી જશે 5. એનો મતલબ 5 શેષ વધી એટલે 5 વાર આગળ વધવાનું. ગુરુવાર હતો અને 5 વાર આગળ વધવાનું છે. 1, 2, 3, 4 અને 5 વાર. હવે ગુરુવાર પછી આવશે શુક્ર, શનિ, રવિ, સોમ અને મંગળ. એટલે કે મંગળવાર આપણો સાચો આન્સર થઈ જશે.
જેટલી વાર લીપ યર આવતા હતા એટલા પ્લસ કર્યા, જે તારીખ આપેલી હતી એ બેનો સરવાળો ભાગ્યા 7 કરી શેષ વધે એને ગુરુવારમાં ઉમેરી દેવાની, એટલે મંગળવારે આપણો આન્સર આવી જશે. હજી એક એક્ઝામ્પલથી આપણે શીખીશું. અહીંયા શું આપેલું છે મિત્રો? 17 માર્ચ 1980ના રોજ સોમવાર હતો, તો 12 જુલાઈ 1980ના રોજ અઠવાડિયાનો કયો દિવસ આવશે? હવે અહીંયા એક વસ્તુ નોટિસ કરો તમે, અહીંયા જે વર્ષ આપેલું છે 1980 એ સેમ આપેલું છે, એટલે વર્ષમાં કાંઈ સડી કરવાની નહીં થાય. પણ અહીંયા તમે નોટિસ કરશો તો તારીખ અલગ અલગ છે. 17 માર્ચથી ચાલુ કરવાનું છે અને 12 જુલાઈ સુધી જવાનું છે. તો અહીંયા કઈ રીતે જાશું મિત્રો? 17 માર્ચ એટલે 17 તો ઓલરેડી વયા ગયા, તો માર્ચના કેટલા વધ્યા? માર્ચ 31 મહિનો છે, 17 વહી જાય એટલે 14 વધશે. માર્ચના લખાઈ ગયા, પછી એપ્રિલના 30, મેના 31, જૂનના 30 અને જુલાઈના અહીંયા 12 દિવસો આપેલા છે, એટલે જુલાઈના 12 દિવસો લઈ લેશું. પછી 13મા દિવસથી કાંઈ નથી, કેમ કે આપણે 12 જુલાઈનું શોધવાનું છે. હવે આ બધાયના ભાગ્યા 7 કરવાના થશે. હવે મિત્રો 30 ને 30 60, 60 ને 30 90 ને 1 91, 91 ને 10 100, 100 ને 10 110 અને બાકીના જે આપણે 111માં 6 ઉમેરશું એટલે 117 થઈ જશે આનો સરવાળો. બરાબર, 117 ભાગ્યા 7 કરવાના થશે. તો મિત્રો આપણને હવે જે 117 મળ્યા છે એ 117 ભાગ્યા 7 કરી દેશું. તો 7 એકા 7, 11માંથી 7 જાય તો 4, 7 નીચે ઉતારશું, 7 છક 42. હવે 47માંથી 42 જાય એટલે કેટલા વધે? તો કે 5 વધી જશે. બરાબર, હવે આ 5 રહ્યા એ આપણે આપેલા સોમવારમાં ઉમેરવાના થશે. તો 1 2 3 4 અને 5. સોમવાર પછી મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર અને શનિવાર. તો આપણો સાચો આન્સર શું આવી જશે મિત્રો? શનિવાર. હવે તમને કેલેન્ડરના દાખલા વ્યવસ્થિત રીતે આવડી ગયા હોય અને તમારા નોલેજમાં વધારો થયો હોય તો આ વિડીયોને એક લાઇક જરૂરથી આપી દેજો અને કમેન્ટ કરી અને જણાવજો કે મેથ્સના બીજા કયા ચેપ્ટર વિશે તમે શીખવા માગો છો. તમારા મિત્રો કોઈ તૈયારી કરતા હોય તો એને આ વિડીયો અચૂકથી શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી કરીને આવનારી એક પણ અગત્યની માહિતી આપનાથી મિસ ન થઈ જાય. ધન્યવાદ.